પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા લેક્ચરમાં ધ્યાન આપો. પહેલું એક વિભાગની અંદર પહેલો વિભાગ ચર્ચા કરીએ, વિભાગ એ ની. તમને બધાને ખબર છે કે આપણને બોર્ડની એક્ઝામમાં 24 માર્કનો આ વિભાગ એ પૂછાવાનો છે. કેટલા માર્કનો? 24 માર્ક્સનો. અને આ 24 માર્કની અંદર તમને ખાલી જગ્યા પૂછાઈ જાય. પહેલા તો જોડકા આવશે, જોડકા, બરાબર છે. પછી ખાલી જગ્યા, ખરા ખોટા, ખરા ખોટા, વિકલ્પો હોય તો વિકલ્પો આવી જાય. ટૂંકા પ્રશ્ન 1-1 માર્કના. ટૂંકમાં 24 માર્કની અંદર આ બધું આવી જશે. અને 24 માર્કની અંદર આ બધું ફરજિયાતમાં છે. આની બદલે કાંઈ ઓપ્શનમાં નહીં હોય. બધા પ્રશ્નોને એટેમ્પ કરવાના. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જે મને ઘણીવાર પૂછતા હોય, સાહેબ આ વિભાગે પછી લખી તો હાલે. ક્યારેય એવું કરવું નહીં. ક્યારેય એવું કરવું નહીં. એવું કરવું નહીં, બરાબર? આવું કરવાનું નહીં ક્યારેય. વિભાગ એ પહેલા જ લખવો. હા, પછી વિભાગ ડી પહેલા લખો, સી પહેલા લખો, એમ હાલશે. પણ વિભાગ એ પહેલા કરવાનો છે. ડન છે? હાલો, આટલી વસ્તુ ક્લિયર. હવે એક પછી એક આપણે પ્રશ્નોની ચર્ચા કરતા જઈએ. પહેલું આપણી સામે આવ્યું છે જોડકું આવ્યું છે. પહેલું શું આવ્યું છે સાહેબ? જોડકું આવ્યું છે. અને આ જોડકાના જવાબ કઈ રીતે લખવા એની વાત આપણે કરવી છે. અહીંયા ધ્યાન આપજો. બૃહદેશ્વરનું મંદિર. તો બૃહદેશ્વરનું મંદિર છે ને ભાઈ, એ પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. જવાબમાં શું આવશે? પહેલા તો જો નૃત્યના આદિદેવ, જે આવડતો હોય સાંભળજો. જોડકા કઈ રીતે સોલ્વ કરવા, પહેલી ટિપ્સ. જોડકા કઈ રીતે સોલ્વ કરવા, તો એની પહેલી ટિપ્સ એ છે કે જે જોડકું આવડતું હોય ત્યાંથી શરૂઆત કરવાની. એવું જરૂરી નથી કે પહેલેથી જ શરૂ કરો. તમને જે જવાબ આવડતો હોય ત્યાંથી જોડકા જોડવાનું શરૂ કરવાનું, બરાબર? દાખલા તરીકે હું અત્યારે જોડકા જોડવાનો પ્રયત્ન કરું છું, બરાબર? મને આ આવડે છે. નૃત્યના દેવાદિદેવ તરીકે કોને ઓળખાય? ભગવાન શંકરને ઓળખાય. તો આ મને એક જવાબ મળી ગયો. 2 ની અંદર ઈ, બરાબર? 1, 2, 3, 4 અને 5. હાલો, બરાબર. હવે લાલ પાંડા ક્યાં જોવા મળે? તો લાલ પાંડા ક્યાં જોવા મળે? શીતવન હોય ને, શીતવન એટલે કે જ્યાં બરફના વન હોય, બરફ હોય ત્યાં લાલ પાંડા જોવા મળે. હાલો સાહેબ, આ બીજો, આ ત્રીજાનો જવાબ મળી ગયો. ત્રીજાની અંદર શું આવે? એ આવે. બૃહદેશ્વરનું મંદિર છે એ પ્રાચીન ભારતનું અજોડ મંદિર. આ એક વિકલ્પ આવી ગયો, એટલે કે પહેલાની અંદર સી આવી ગયો જવાબ. જોઈ લો. સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો સૌર ઉર્જા પ્લાન્ટ 1991 ની અંદર શું આવેલું છે? તો કે ભાઈ આર્થિક ઉદારીકરણની નીતિ. તો 5માની અંદર જવાબ આવે બી. એની પછી સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો માધોપુર ખાતે આવેલો છે કે લાંબા ખાતે આવેલો છે? હાલો, મને જવાબ આપો. સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? ચાલો, મારે તમારી આગળ જવાબ જોતો છે. સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે ભાઈ? ચાલો મને કયો. બરાબર, મોટા ભાગના જો આ રીતે તૈયારી હોવી જોઈએ. તમારે મેં 4 જવાબ તમને લઈ ગયા, તમે એક મને જવાબ આપ્યો. કયો? માધોપુર આવે. સૌર ઉર્જા પ્લાન્ટ માધોપુર, એટલે કે અહીંયા એફ જવાબ આવે. તો ફરીવાર એક ટિપ્સ તમને કઈ મળી? એક ટિપ્સ કઈ મળી ભાઈ? પરીક્ષાને લક્ષી ટિપ્સ મળી ગઈ. શું મળી ગઈ સાહેબ? કે જ્યારે જોડકું જોડવાનું આવે ત્યારે તમને આવડે ત્યાંથી શરૂઆત કરવાની. ક્યાંથી કરવાની? તમને આવડે ત્યાંથી શરૂઆત કરવાની. જોડકા જોડવાનું આવે ને, તમને જે જવાબ આવડે ત્યાંથી જોડકા જોડવાની શરૂઆત કરવાની. હાલો ભાઈ, આ વસ્તુ સમજાઈ ગઈ. આગળ વધીએ સાહેબ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. આ વિધાન સાચું કે ખોટું?
આ વિધાન સાચું કે ખોટું જવાબ આપો તો ચાલો. ઋગ્વેદ પ્રાચીન, ઋગ્વેદ ભારતીય સાહિત્ય કીધું છો. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ સાહિત્યનો ગ્રંથ નથી, આ સાહિત્ય નથી એક પ્રકારનું, આ સંસ્કૃત સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર છે, આ વિધાન સાચું છે. રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કર વિષયક અને જાહેર ઋણની નીતિ. આ જવાબ કયો છે? આઠમો જવાબ શું આવે ભાઈ? હાલો, આઠમા જવાબમાં શું આવે? આઠમા જવાબમાં રાજકીય કોષી નીતિ એટલે કે આવક ખર્ચ અંગેની નીતિ અને કર વિષયક આ ખોટું આવે ભાઈ. ભારતનો સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો, ભારત સૌથી વધારે નહીં, આ વસ્તુ ખોટી છે. હાલો, સૌથી વધારે માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો? સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો? અને ભારત કેવો માનવ વિકાસ આંક ધરાવે? ઉચ્ચ, નિમ્ન કે મધ્ય? હાલો, પ્રશ્નનો જવાબ આપો મને. સૌથી વધારે માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો? સૌથી વધારે માનવ વિકાસ આંક ધરાવતો દેશ. હમણાં દ્વિતીય પરીક્ષા નોર્વે બધાએ જવાબ આપ્યો, એકદમ સાચું છે, નોર્વે. બીજા નંબરનો દેશ કયો? આ તો પહેલા નંબરનો. બીજા નંબરનો દેશ કયો છે? બીજા નંબરનો દેશ. હાલો, ભારત કેમાં આવે? ભારત કેવો માનવ વિકાસ આંક ધરાવે? હાલો, બીજો નંબર જવા ગયો, મધ્યસ્થ માનવ વિકાસ. કેવો? મધ્યસ્થ. ભારત કેવો વિકાસ ધરાવે છે? ઊંચો માનવ વિકાસ ધરાવતો નથી. કેવો ધરાવે? મધ્યસ્થ માનવ વિકાસ ધરાવે. કેટલો? મધ્યસ્થ માનવ વિકાસ ધરાવે. હા, પીડીએફ મળી જશે, પીડીએફ મળી જાય, ચિંતા કરો માં. પીડીએફ આપશું, અત્યારે લેક્ચરમાં ધ્યાન આપો. અને સૌથી ઓછો માનવ વિકાસ આંક ધરાવતો દેશ, સૌથી ઓછો માનવ વિકાસ. હાલો, લખો જવાબ. સૌથી ઓછો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો? નાઇજર. વેરી ગુડ, વેરી ગુડ. તો તમને અહીંયા 3 પ્રશ્ન થઈ ગયા. એક પ્રશ્નની અંદર 3 પ્રશ્ન. એવું કે ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે તો નથી. હા, અહીંયા બીજા નંબરે ઓસ્ટ્રેલિયા આવે અને ત્રીજા નંબરે શું આવે? સ્વિટ્ઝરલેન્ડ. ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ. પહેલા નંબરે માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો? તો કે ભાઈ નોર્વે. એના પછી આ ને એના પછી આ. સૌથી નીચે આ. સમજાય? ઓકે. ધર્મ અને શ્રદ્ધા એ આસ્થાનો વિષય છે. ધર્મ અને શ્રદ્ધા એ આસ્થાનો વિષય છે. સાચી વાત છે કે ખોટી? ધર્મ અને શ્રદ્ધા એ આસ્થાનો વિષય છે. ધર્મ અને શ્રદ્ધા તો આવી છે, તો સાચું છે. વેલ ડન. જવાબ દેતા જાજો, તમારી રીતે જવાબ દેતા જાજો. બરોબર, હું વાંચું તમારી કોમેન્ટ કે ન વાંચું, બરોબર, તમે જવાબ દેતા જાજો. તો આ વસ્તુ ક્લિયર. આગળ વધીએ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો પૂછ્યો છે. જવાબમાં શું પૂછ્યું છે? કાયદો. તો આમાં જવાબ આવે 72. જવાબ શું આવે ભાઈ? 72 આવે જવાબ. 1972. એવું પૂછવું હોય વન્યજીવને લગતું બોર્ડ. બોર્ડની સ્થાપના ક્યારે થઈ? હાલો, લખો જવાબમાં. જો બધા વિદ્યાર્થીઓ ફટાફટ જવાબ આપે. જો આને કહેવાય આખું વર્ષ હરખું ભીના કહેવાય. બોર્ડની સ્થાપના કે ને તો 1952. હાલો સાહેબ, 1972 માં મેં બીજું કયું યાદ રખાયું હતું? 1972 ની સાલવારીની અંદર 2 વસ્તુ યાદ રખાવી હતી. હાલો, એપ્લિકેશન વાળા બધા બોલો ઝડપથી. તમે મને ખબર જ છે સર, તમે કરાવેલું એટલે જ કહું. 1972 વાઘ પરિયોજના નો આવે, ખોટી વસ્તુ છે. એ 73 આવે. 1973. એક વ્યક્તિએ જવાબ આપ્યો 1972 ની અંદર પ્રથમ આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ 1972 ની અંદર. એની અંદર દેશ પૂછે તો સ્વિટ્ઝરલેન્ડ. અને એનું શહેર પૂછે તો સ્ટોકહોમ. હાલો, કેટલા લોકોને ક્લિયર?
મજા આવે ને તો આમ લાઈક કરતા જાજો, મને આમ પાવર ચડાવવાનો છે તમારે. બરાબર, તો બે કેટલી વસ્તુ થઈ ગઈ. વન્યજીવને લગતું બોર્ડ પૂછાય તો 52, વન્યજીવને લગતો કાયદો પૂછાય તો 72, પણ પૃથ્વી પરિષદ પૂછાય તો પણ હું આવે 1972. અને હમણાં એક ભાઈએ કીધું વાઘ પરિયોજના. સાહેબ વાઘ પરિયોજના ક્યાં આવે? વાઘ પરિયોજના એ ક્યાં આવે? તો વાઘ પરિયોજના 1973 માં આવે. વાઘ પરિયોજના ક્યાં આવે? 1973. યાદ રહી ગયું? પ્રોજેક્ટ ટાઈગર 3 સાલ થઈ ગઈ. એક ખાલી જગ્યામાં કેટલી વસ્તુ કરાવી. 1900 વન્યજીવને લગતું બોર્ડ 1952, કાયદો 72, પૃથ્વી પરિષદ 1972 અને વાઘ પરિયોજના 1973. હાલો યાદ રહી ગયું. દેશની પવિત્ર ગણાતી નદીઓમાં કેટલી નદીઓનો સમાવેશ થાય છે? 7 નદીઓનો સમાવેશ. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. ભૂમિગત જળ, પાણીને જમીનની અંદર જે પાણી રહેલું છે, ક્યાં જમીનનો ઉપયોગ થાય છે? સિંચાઈની અંદર થાય ભાઈ. ભારતમાં લગભગ ખાલી જગ્યા જળ સિંચાઈ માટે ઉપયોગી છે. કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? હાલો જવાબમાં બોલો ઝડપથી. ચોર્યાસી ટકા વાળા સાચા છે. ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહક છે. ભોટિયા લોકો, ભોટિયા. હાલો આગળ વધીએ ફટાફટ. કઈ રિફાઇનરી વાયુ પ્રદૂષણ આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો છે? તો મથુરાની રિફાઇનરીના કારણે. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત, જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વરસાદ આવે. વરસાદ, વૃષ્ટિ એટલે કે વરસાદ. વરસાદ ન હોય તો નદી નો ભરાય, તળાવ નો ભરાય, વેકળાય નો ભરાય. બરોબર, કાંઈ નો આવે. નીચેની બહુહેતુક યોજનાને તેના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશામાં ગોઠવવાની છે. ઉત્તરથી દક્ષિણ. હવે જો અહીંયા આપણે ગોઠવવાની 4 કરીએ. ભાખડા નાગલ છે એ ઉત્તરમાં આવ્યું છે, પંજાબમાં. બરોબર, પંજાબ. પછી નાગાર્જુન સાગર એ કૃષ્ણા નદી ઉપર, નર્મદા ખીણ, ચંબલ નદી. નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ અને ભાખડા નાગલ. ભાખડા નાગલ, ચંબલ, નર્મદા ખીણ અને નાગાર્જુન. આમાં જવાબ શું આવે? મોટા ભાગના સી કહે છે. તો હાલો આપણે સી તરફ જઈએ. બરોબર, આગળ વધીએ. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગી ગયો તો શું આવે? માથાદીઠ આવક મળે. આર્થિક વિકાસ કોને કહેવાય? આર્થિક વિકાસ કોને કહેવાય ભાઈ? હાલો, લોકોના જીવન ધોરણને સુધારે એવા વિકાસને કેવો વિકાસ કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. લોકોનું કયા સ્થળને જોડતો રેલમાર્ગ? વિવેક એક્સપ્રેસ. વિવેક એક્સપ્રેસ છે એ ક્યાંથી ક્યાં જોડાયેલો છે? હાલો જવાબ આપો. વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં જોડાયેલો છે? હાલો તમારા જવાબ દેવાના છે આ બધા. દિબ્રુગઢ થી કન્યાકુમારી. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો, દિબ્રુગઢ થી કન્યાકુમારી. ઓકે. વિકસિત દેશોને રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? જવાબ આપો. જવાબ આપો. આર્થિક વૃદ્ધિ. ભારત આર્થિક રીતે કેવો દેશ છે ભાઈ? વિકાસશીલ. વિકસિત દેશ નથી, વિકાસશીલ દેશ છે. કેવો છે? વિકાસશીલ. ઓકે, તો અહીંયા 24 પ્રશ્નો જે વિભાગ એના છે એ આપણે પૂર્ણ કરીએ. આગળ વધીએ વિભાગ બી ની અંદર. વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે 2-2 માર્કના પ્રશ્નો આપણે અટેમ્પ્ટ કરવાના હોય. બરાબર, 2 માર્કના પ્રશ્નો આપણે જવાબ લખવાના હોય. 2 માર્ક્સમાં સાહેબ કેટલા મુદ્દા લખવાના? દાખલા તરીકે પ્રશ્ન છે 24-25મો નંબરનો પ્રશ્ન છે.
25મો જવાબ લખીએ છીએ તો 1 2 3 4 અને 5 5 મુદ્દા મિનિમમ લખવાના. હવે ઘણા પ્રશ્નો એવા હોય સાહેબ કે 3 મુદ્દામાં પૂરા થઈ જાય. જવાબ જ એનો એટલો છે, એટલો આનેથી વિશેષ લાંબો નથી, તો સાહેબ તોય 5 મુદ્દા કરવાના લાંબા તાણીને એવું નહીં. જેટલો જવાબ હોય એટલો જ લખવાનો. ટૂંકો હોય તો ટૂંકો જવાબ લખવાનો, ભલે 2 લીટીમાં પતી જાય. સમજણ પડે? પહેલી વાત એ 2 માર્કમાં કેટલું લખવું, બરાબર. બીજું, તમને પ્રશ્ન પૂછાય છે 13 પ્રશ્નો હશે, બરાબર. 13 પ્રશ્નોમાંથી તમારે લખવાના છે કેટલા? 9 લખવાના છે. 13 માંથી 9 એટલે 9 દુ 18, બરાબર. 18 માર્કનું આ સેશન છે. હા, આખું પેપર સોલ્વ કરાવીએ, આખું પેપર. સમજાય? એટલે 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે સાહેબ 13 પ્રશ્નોમાંથી 13 એને આવડે, તો એ વધારે ને વધારે કોન્ફિડન્સમાં શું કરે ખબર? 13 લખે. એને એમ કે હું 13 લખી મને માર્ક આપશે. તમને માર્ક, તમે 13 પ્રશ્નોના જવાબ લખશો તોય માર્ક તમને કેટલાના મળશે? 9 ના મળશે. કેટલા પ્રશ્નના મળશે? 9 માર્કના મળશે. એટલે એવી ખોટી ગધા મજૂરી જરાય કરવી નહીં. જે પ્રશ્નો વધારે આવડતા હોય એને વધારે ધ્યાન આપવાનું. પાક્કું? ઓકે. હવે આપણે એક એક પ્રશ્ન લઈ લઈએ, બરાબર. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્ય પ્રજા જોઈએ. હવે જોઈએ, આર્ય પ્રજાને નોર્ડિક લોકો કહેવાય. આને કીવર્ડ્સ કહેવાય. તમારે પરીક્ષાની અંદર પાકું કરતી વખતે કીવર્ડ્સ, જે અગત્યના મુદ્દા છે એ જ યાદ રાખવાના છે. વાક્ય બનાવતા તો તમને આવડી જાય, કારણ કે તમે 6 થી લઈને 10 ધોરણમાં આવા વાક્ય બનાવતા બહુ શીખી ગયા. તમે તૈયાર છો એમ તો. તમે પહેલો પ્રશ્ન આવડવો જોઈએ. નોર્ડિક લોકો, આર્યને શું કહેવાય? નોર્ડિક. આટલી વાત ક્લિયર? ઓકે. આ પહેલો મુદ્દો થઈ ગયો. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એ પ્રદેશને આર્યવર્ત કહેવાતો. સમજો, હિન્દુઓને ક્યાં નામે ઓળખવામાં આવતા હોય પહેલાના સમયમાં? આર્ય તરીકે. અને એ જ્યાં રહેતા, એ જે પ્રદેશમાં રહેતા એને શું કહેવામાં આવતું? આર્યવર્ત. તો ભારતનું એક નામ શું છે? આર્યવર્ત. 2 પોઈન્ટ થઈ ગયા. મેં તમને કીધું 4 થી 5 મુદ્દા. આર્ય અને નોર્ડિક લોકો કહેવાય. હિન્દુઓને પેલા આર્ય તરીકે ઓળખતા, એ જ્યાં રહેતા એને શું કહેવામાં આવે? આર્યવર્ત. ઓકે. સમકાલીન પ્રજાઓ કરતા આર્ય પ્રજા વિકસિત હતી. જો એના બુદ્ધિ શક્તિ સારી હતી એટલે વિકસિત પ્રજા હતી. આર્ય પાછા પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષની પૂજા કરતા, પહાડની પૂજા, સૂર્ય, વાયુ, ટૂંકમાં પ્રત્યક્ષ જે કંઈ પણ મદદ કરે આપણે, કુદરતના પ્રત્યક્ષ તત્વોની મદદ, એની પૂજા અર્ચના કરતા. દાખલા તરીકે હવા છે તો એ આપણને પ્રાણ આપે, પ્રાણવાયુ આપે, તો એની પૂજા કરતા. વૃક્ષ છે આપણને છાંયડો આપે, મીઠા ફળ ફૂલ આપે, બરોબર, ઓક્સિજન આપે, વરસાદ લાવવા મદદરૂપ કરે તો વૃક્ષોની પૂજા કરતા. નદીઓ આપણી પ્યાસ બુજાવે, બરોબર, તો નદીઓની પૂજા કરતા. જે કાંઈ પણ પ્રત્યક્ષ કુદરતના તત્વો છે એની પૂજા અર્ચના કરતા. કોણ? આર્ય લોકો. ફરીવાર, આર્યની અંદર કેટલી વસ્તુ? એ તો એક તો નોર્ડિક લોકો કહેવાતા. આર્ય લોકો છે એ હિન્દુ લોકોને પેલા આર્ય તરીકે ઓળખાતા, ને એ જ્યાં રહેતા એને આર્યવર્ત કહેવામાં આવતું. એના પછી સાહેબ વિકસિત લોકો હતા, પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડ, સૂર્ય, વાયુ આ બધાની પૂજા કરતા, આરાધના કરતા. તેને ઋગ્વેદ આર્ય ઋચાઓની રચના કરી. ઋચાઓ એટલે શ્લોક, મંત્ર. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? ખાલી આપણે જો, મેં તમને હમણાં કીધું કે ભાઈ તમારે 4 થી 5 મુદ્દા લખવાના 2 માર્કમાં. હવે અહીંયા ખાલી તમને પ્રશ્ન જ નાનો પૂછ્યો છે. 1 લીટીમાં સમય જાય એટલો જ પ્રશ્ન પૂછો સાહેબ, તો એને 5 લીટીમાં લાંબુ કરવાની જરૂર ખરી? જરાય નહીં. ટૂંકો પ્રશ્ન પૂછો, ભલે એને 2 માર્કમાં પૂછી નાખ્યો, પણ એનો જવાબ ટૂંકો હોય તો પછી ટૂંકો જ લખવાનો છે. એને તાણીને લાંબુ કરવાનું નથી. સમજણ પડતા હે? પડતા હે. ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કેટલા પ્રાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો? કયા કયા પ્રાણીઓ? તો 4 સિંહ છે. સાહેબ અમને 3 દેખાય, પણ એ 3D ડાયમેન્શનમાં છે. 4 ના જાવ ખબર પડે 4 છે. એમાં જ રસ હોય તો કોઈ ભગવાન ન હોય બેટા. આપણે પ્રેક્ટિસ કરવી પડે. અને અમે પણ અહીંયા મગજ વગરના ન હોય કે ભાઈ અમે તમને આ પેપર સોલ્યુશન કરાવી રાખીએ, તમને ખોટી ગધા મજૂરી કરાવી, એવો તો કોઈ હેતુ હોય નહીં. પૂછાય એવું હોય એટલા માટે જ આપણે પેપર સોલ્યુશન લઈને આવતા હોય. નકર તો અમે તમને ખાલી પીડીએફ મોકલી દઈએ કે ભાઈ આ પેપર આલ્યો, કરી નાખજો તમારી રીતે, જવાબ ગોતીને. ટપ્પો પડે એટલે એવો શક હોય, એવી શંકા હોય તો આપણે વિડીયો લેક્ચર જોવાના જ નહીં. આપણી હાથે તૈયાર કરી રાખવાની.
આ સીધી વાત છે, કડવી લાગે તો કડવી, ખીજાવું એવું લાગે તો ખીજાવું, તમે જે સમજો ઈ. કારણ કે કોઈ ભગવાન ન હોય, કોઈ 100% કોઈની ગેરંટી રહી જ નથી. આ અત્યારના સમયમાં કઈ ગેરંટી આવતી જ નથી. સમજણ પડે? આપણે મહેનત કરવાની. કેવી મહેનત કરવાની? ઈમાનદારીથી. સાહેબ કે છે તો એવું પૂછાતું હોય છે, એવો વિશ્વાસ રાખીને કરવી હોય તો કરવાની, નકર કાંઈ ભેગું થવાનું નથી. આ જેટલા લોકો જેને આવા પ્રશ્નો થાય છે, કેટલું પૂછાય, તે ભઈલા આખું વર્ષ મહેનત કરી, તે આખું વર્ષ રેગ્યુલર લેક્ચર જોયા, તે એક સારામાં સારી યુટ્યુબ ચેનલને ફોલો કરે છો, સારામાં સારા એક એપ્લિકેશન સાથે જોડાયેલો છો, તારી સ્કૂલે જા છો, કોચિંગ ક્લાસીસ કરે છો, અને છતાં તને આવી શંકા છે, છતાં તને આવો ડાઉટ છે, તો મેં ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને એક જ વાત કીધી હતી, જે માણસને ડાઉટ હોય, જે માણસને શંકા હોય, જે માણસ બ્રહ્મા હોય, એ માણસ કોઈ દી એની જીત થાય નહીં ને થાય નહીં. ભ્રમ ડાઉટ ક્યારેય નહીં રાખવાનો, ક્લિયર વિઝન રાખવાનું. સાહેબ કે છે તો આવું પૂછાતું જ હોય. હું મહેનત કરું છું તો મારું પરિણામ સારું જ આવે. સમજણ પડી? જે ડાઉટમાં છે, જે લોકો ડાઉટ કરી રહ્યા છે, એકલા ડાઉટ જ છે કે આ પૂછાય કે નહીં, મારે આ કરવું જોઈએ કે નહીં, તો એ માણસ કોઈ દી સક્સેસ મળે નહીં. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું હતું અર્જુનને, કારણ કે એને પણ કૌરવ સાથે યુદ્ધ કરવાનું હતું ને, ત્યારે અર્જુન પોતે મહાન ધનુર્ધારી હતો, છતાં અર્જુન છે એના હાથમાંથી ઓલું જે ધનુષ્ય છે, એ ધનુષ્ય છે હાથમાં છટકી ગયું, આખો થથરવા માંડ્યો હતો. ડન? તો યાદ રાખજો. ગુજરાતના ગરબા ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો. બરાબર? પરીક્ષામાં આ પ્રશ્ન વારે વારે આપે છે. એના સિવાય તમને બે પ્રશ્ન બીજા કહી દઉં. એક ભવાઈ તમારે ફરજિયાત કરવાની, એક નાટ્ય શાસ્ત્ર ફરજિયાત કરવાનું. એક ભવાઈ, એક નાટ્ય શાસ્ત્ર, આ બે પ્રશ્ન તમારે ફરજિયાત કરવાના છે, પરીક્ષામાં પૂછાતા જ હોય છે. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી ઉતરી આવ્યો. 1 માર્કનો પ્રશ્ન અહીંથી બને. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી ઉતરી આવ્યો છે. ઘડાને એક માટીનો ઘડો હોય, એ માટીના ઘડાને અંદર કાણા પાડી છિદ્રો પાડવામાં આવે અને વચ્ચે દીપ પ્રજ્વલિત કરવામાં આવે, દીવો પ્રજ્વલિત કરવામાં આવે, અને એની ફરતે જે લોકો નાચ કરે, બરોબર, નૃત્ય કરે, એને કહેવાય ગરબો. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો મહિનાની 1 થી લઈને 9 સુધી 9 નવરાત્રી આપણે હોય છે. આદ્ય શક્તિમાં માતાજીની પૂજા અર્ચના અનુષ્ઠાન આવું બધું આપણે કરતા હોઈએ છીએ. નવરાત્રીમાં નવલા ગરબા રમતા હોઈએ. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય, આપણે આરતીથી શરૂઆત કરીએ અને પછી એની ફરતે ફરતે માતાજીનો જે પંડાલ હોય એની ફરતે ફરતે આપણે ગરબા લેતા હોઈએ છીએ. સામાન્ય રીતે ગરબામાં ગૌડાવનાર અને ઝીલનાર અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી અને એક તાળી અને 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે. હવે મને એ કહો તો ગરબો એ શાસ્ત્રીય નૃત્ય છે? ગરબો એ શાસ્ત્રીય નૃત્ય છે કે લોક નૃત્ય? ગરબો એ શાસ્ત્રીય નૃત્ય છે કે લોક નૃત્ય છે? તો કે ભાઈ ગરબો એ શાસ્ત્રીય નૃત્ય છે કે લોક નૃત્ય? હાલો કયો, કોમેન્ટ કરો એક. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. લોક નૃત્ય છે. જો મોટા ભાગના જવાબ આપણે, કારણ કે લોક નૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય વચ્ચેનો ડિફરન્સ મેં તમને સમજાવેલો કે ભાઈ ગરબો કેવો છે, લોક નૃત્ય છે કે શાસ્ત્રીય નૃત્ય છે? તો ગરબો છે, લોક નૃત્ય છે. ડન છે? હાલો. એના પછી રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે, તે કલાને પરિચય આપો. અથવા ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. મેં તમને હમણાં જ કીધું, ભવાઈ અને નાટ્ય શાસ્ત્ર પરીક્ષામાં પૂછાય. ભવાઈ અને નાટ્ય શાસ્ત્ર વિશે પ્રશ્ન પૂછાય. જુઓ, ભવાઈ, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કીધા. આ પેલો કીવર્ડ, આ આવવું જોઈએ જવાબની અંદર, પેલા પોઈન્ટની અંદર આ વસ્તુ આવી જોઈએ.
શાસ્ત્રકારો છે ભવાઈને શું કીધું? ભાવ પ્રધાન નાટકો. એની અંદર ફિલિંગ્સ છે, ભાવ છે. પહેલાના સમયની અંદર મનોરંજન માટે કોઈ સિનેમાઘર નહોતા, કોઈ સોશિયલ મીડિયા નહોતા, કોઈ યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર આવું કઈ હતું જ નહીં કે લોકો મનોરંજન કરી શકે. લોકો મનોરંજન કરી શકે એવું કઈ હતું નહીં. અને એવું નહોતું એટલા માટે દરેક ગામડાઓની અંદર ભવાઈ મંડળીઓ આવતી અને નાટકો રજૂ કરતી, ભવાઈ રજૂ કરતી, અને લોકો મનોરંજન માટે થાક્યા પાક્યા હોય, આખો દિવસ ખેતરમાં કામ કર્યું હોય, તો મનોરંજનના કોઈ વસ્તુ નહોતી, તો એ લોકો ભવાઈ જોવા આવતા અને બહુ જોરદાર ભવાઈ ભજવામાં આવતી. આજે પણ અમુક અમુક ગામડાઓની અંદર ભવાઈ મંડળીઓ આજે પણ આવે છે. પરંતુ આજે આ બધા સોશિયલ મીડિયા આવી ગયા, બરોબર, યુટ્યુબ આવી ગયું, સિનેમાઘરો આવી ગયાના કારણે આજે એ ભવાઈ છે એ નાશપ્રાય થઈ ગઈ એવું આપણે કહી શકાય. બહુ ઓછું ભાવ પ્રધાન નાટક છે. આ ભવાઈ છે એક એના શરૂઆત કોણે કરી? આ બીજો પોઈન્ટ. આ પેલો ટોપ મેં તમને કીધું ને તમારે પોઈન્ટ કેવા લખવાના. પેલો આ બધા શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટક કીધું. બીજું, ભવાઈની શરૂઆત ગુજરાતમાં કોણે કરી? અસાયત ઠાકર, ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે. શરૂઆત જ એ માણસે કરી. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? અસાયત ઠાકર. બીજું, ભવાઈ છે એ કેટલા વર્ષ જૂની પરંપરા છે? ભવાઈ ભજવવાની પરંપરા કેટલા વર્ષ જૂની પરંપરા છે ભાઈ? જવાબ આપો. ભવાઈ ભજવવાની પરંપરા કેટલા વર્ષ જૂની પરંપરા છે ભાઈ? તો કે ભાઈ 700 વર્ષ જૂની. કેટલા વર્ષ? 700 વર્ષ. જો રિવિઝન થાય છે હો, તમને બધું સમજાવતો જાઉં છું. ફરીવાર, ભવાઈની અંદર હું યાદ રાખવાનું? ભવાઈ ભાવ પ્રધાન નાટક છે. પહેલો પોઈન્ટ યાદ રહી ગયો. બીજો પોઈન્ટ એ લખો કે ભવાઈની શરૂઆત ગુજરાતમાં અસાયત ઠાકરે કરી હોવાથી અને ભવાઈના પિતા કહેવાય, હને, ફાધર ઓફ ભવાઈ. ઓહો. બીજી વસ્તુ, 700 વર્ષ જૂની આ ભવાઈની પરંપરા છે, બરાબર. ભવાઈની અંદર ચોથી વસ્તુ, આપણે ચોથો પોઈન્ટ હું લખવાનો? ભવાઈની અંદર મનોરંજન તો છે જ તે. જો ભાઈ કેવું મનોરંજન લેવું જોઈએ? જેની અંદર મનોરંજનની સાથે સાથે કંઈક જીવન મૂલ્યો મળતા હોય, નૈતિકતા મળતી હોય, કંઈક શિખામણ મળતી હોય, જીવન જરૂરી વાતો જાણવા મળતી હોય, એવું મનોરંજન લેવું બહુ સારું. તો આ ભવાઈની અંદર લોક શિક્ષણ હતું, પરિવાર સાથે કેમ રહેવું, પરિવાર બેઠીને જોઈ શકે એવું આ ભવાઈ હતી. લોક શિક્ષણ હતું, મનોરંજન હતું, બરાબર. નાટ્ય કલાને આ ભવાઈને પ્રોત્સાહન કયા સમયમાં મળ્યું? પાંચમો પોઈન્ટ. ભાઈ 5 પોઈન્ટ તમે લખો, 2 માર્કના પ્રશ્નમાં ઘૂઘરા જેવા થઈ જાવ ભાઈ. એક્ઝામિનર તમને પરીક્ષામાં માર્ક આપીને ધરાઈ જાય છે. આવું બધું લખો તો. સોલંકી વંશમાં શરૂ કરવામાં આવી. ભવાઈ મોટા ભાગે પડદા વિના ભજવવામાં આવે. હળવી શૈલીમાં રમૂજ વાતો હોય, એટલી બધી ગૂઢ ન હોય, સમજાય નહીં એવું ન હોય, સમજાઈ જાય બધાને. નાટક, બરાબર. એની અંદર રામદેવનો, પછી આ ખાસ લખવાનો, આ છઠ્ઠો પોઈન્ટ ખાસ લખવાનો. ભવાઈની અંદર કેવા કેવા આપણે રામદેવ પીરનો આખ્યાન હોય, બરાબર. રામદેવ પીરનો વેશ હોય, ઝંડા ઝુલનનો વેશ હોય, કજોડાનો વેશ. આ ભવાઈની વિશેષતા છે. ભવાઈમાં વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકાર કેવી રીતે કરવો એ દેખાડવામાં આવે. ભવાઈમાં રંગલા અને રંગલીના પાત્રો દ્વારા ગુજરાતમાં કન્યા કેળવણી, હા ક્યાં છે યાદ રાખજો, કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો યોજવામાં આવે. ભવાઈ ભજવનાર ભવૈયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે. આપણા શાસ્ત્રોમાં, આપણા જે, બરાબર છે કે ભાઈ, આપણા શાસ્ત્રોની અંદર વાતો કરવામાં આવી છે કે કોઈ પણ શુભ કાર્ય કરો ત્યારે તમે ઈશ્વરનું નામ લો, બરાબર. અને ઈશ્વરના નામ સાથે કરેલું કાર્ય એ તો યાદ રાખો. ભવાઈ ભજવનાર ભવૈયાઓને ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે, અર્ચના કરે છે, એને છે એ રીઝવે છે, માતાજીને પ્રાર્થના કરે છે કે ભાઈ હું આ કાર્ય કરવા જાઉં છું, એમાં અમને સફળતા અપાવજો. તો આ ભવાઈ વિશે યાદ રહી ગયું. કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? ચાલો, કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? ઓકે, ડન છે, ડન છે. ચાલો, તો આ વસ્તુ યાદ રાખજો. રંગલો અને રંગલી જેવા પાત્રો, બરોબર, ભવાઈ વિશે આપણને આવડવું પડે. તો આ વસ્તુ તમે બેટા કરી નાખજો, બરાબર. ભવાઈ કરી નાખજો. ફરી વાર કહું છું, જો ઉતાવળ નથી કરવાની, પણ જે કામની વસ્તુ કહેતો જાઉં છું. વિભાગ બી ની અંદર આપણે 13 પ્રશ્નો છે, 9 પ્રશ્નો ફરજિયાત કરવાના છે. એક ભાઈ આપણે કીધું કે આપણે, મને કદાચ એક પ્રશ્ન ઓછો આવડે છે, તો 10મો પ્રશ્ન મને આવડે છે, કરી નાખજો, પણ બધા ન કરતા. હાલો,
પછી આર્ય પ્રજા તમારે કરવાની છે, ફરીવાર કરવાની. એક યાદ રાખજો, તમારે 2 માર્કમાં આર્ય કરી નાખવાની છે. ઓકે, એના સિવાય નોર્ડિક લોકો કહેતો કરી નાખવાનું, નેગ્રીટો કરી નાખવાની, નેગ્રીટો પ્રજા ખાસ કરવાની છે, ઓસ્ટ્રેલોઇડ કરવાની છે, ઓસ્ટ્રેલોઇડ. આ 3 તો કરવાની જ છે. આર્ય, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ. ઓકે, એના પછી ગરબો ગરબી, ભવાઈ અને નાટ્યશાસ્ત્ર. બીજું, ઇલોરામાં કૈલાસ મંદિર. સાહેબ એક વસ્તુ યાદ રાખો, તમને મેં ચેપ્ટર નંબર 6 સાંભળજો, ચેપ્ટર નંબર 6 ની અંદર ઇલોરાની ગુફા કરાવેલી. ઇલોરાની ગુફા, કદાચ એપ્લિકેશનમાં નવા જોડાણેલા હોય તે વિદ્યાર્થીઓને ખાસ એક મારો આગ્રહ છે કે તમે યુટ્યુબ ઉપર જઈ અને ઇલોરાની ગુફા આખો લેક્ચર જોઈ લો, અથવા તો આપણી એપ્લિકેશનમાં એ વિડીયો અપલોડ કરેલા રેકોર્ડેડ લેક્ચરની અંદર, હે ને? તો તમે ચેપ્ટર 6 ની અંદર ઇલોરાની ગુફા જોઈ લો, તો એની અંદર ઇલોરાની ગુફા પૂછાય ને તો ખાલી ઇલોરા વિશે જ લખવાનું છે. ઇલોરાની ગુફા પૂછાય તો ખાલી ને ખાલી ઇલોરા વિશે જ લખવાનું છે. પરંતુ ઇલોરાની ગુફાની અંદર જ કૈલાસ મંદિર છે. સાંભળજો, ઇલોરાની ગુફાની અંદર જ કૈલાસ મંદિર છે. અને કઈ ગુફા નંબરમાં આવેલી, ચાલો જવાબ આપો તો મને. જે લોકો મારી પાસે ભણો છો તમે, એ એક વસ્તુ મને કહી ગયો કે ઇલોરાની ગુફાની અંગે સંખ્યા 34. આ 34 સંખ્યા છે, એની અંદર ગુફા નંબર કેટલાની સંખ્યા છે ભાઈ? ગુફા નંબર 16. અને આ ગુફા નંબર 16 છે, એની અંદર કૈલાસ મંદિર આવેલું છે. પાકું? તો યાદ રાખજો ફરીવાર, કૈલાસ મંદિર મોસ્ટ આઈએમપી, અજંતા, ઇલોરા, એલિફન્ટા. હું જ્યારે પણ ભણાવું ત્યારે હું ખાલી એક ક્વેશ્ચન ઉપર કોઈ દી ટકતો નથી. આ જે કોઈ પણ મને વિદ્યાર્થી મિત્રો સાંભળે છે એ બધાને કદાચ ખબર હશે, હું એવી 100% ક્યારેય ગેરંટી નથી આપતો આ જ પૂછાય. પણ હા, મને એટલું ખબર છે કે હું જે મહેનત કરાવું છું એમાંથી પૂછાશે, સારું પૂછાશે, સારા માર્ક આવશે, ને તમે ધાર્યા એની કરતા તમારું રિઝલ્ટ સારું આવશે, એટલો વિશ્વાસ મને ખુદને મારી જાત ઉપર છે. કારણ કે એટલા બધા બરાડા પાડી, આટલી બધી મહેનત કરીએ, આખું વર્ષ અમારે એક હરખું રેગ્યુલર રહેતા હોઈએ, તો અમને એટલી ખબર હોય કે ભાઈ કેવું પૂછાઈ શકે. અહીંયા હું તમને કહું, તમને અહીંયા ઇલોરાની ગુફામાંથી પ્રશ્ન પૂછાણો, તમારે કેટલું કરવાનું? તમારે કેટલું કરવાનું? ફરીવાર, અજંતાની ગુફા કરી નાખવાની સાહેબ. હા, મેં તમને પરીક્ષા પહેલા કીધું હતું, દ્વિતીય પરીક્ષામાં, અજંતા, ઇલોરા અને એલિફ. હાલો બેટા, અવાજ આવે છે? હેલો. હા બોલો ભાઈ, હેલો. બોલો. સર, બરોબર જોવાતું નથી સર. એટલે આખું જોવાતું ઝાંખું નથી એનો જોવાય છે. મતલબ નો પ્રશ્ન સમજાણો બેટા. બરોબર વંચાતું નથી. હરખું વંચાતું નથી. ક્લિયર નહીં જોવાતું. હા હા, ઝાંખું ઝાંખું જોવાય છે. ઓકે, હાલો ક્લિયર કરીએ આપણે. બ્લર દેખાય છે, ઝાંખું દેખાય છે, ક્લિયર નથી દેખાતું. ઓકે, હમણાં થઈ જશે હો ભાઈ. ચાલો વૈશુ, શું પ્રશ્ન છે? સરખું જ દેખાય છે, ચોંટે છે, તો એ તો નેટવર્ક ઇશ્યુ હોય બેટા, એમાં કઈ આપણે ન કરીએ. કે પીડીએફ આવી જશે, ચિંતા કરવામાં, પીડીએફ આવી જશે. ઓકે, આવે છે. હાલો આયા ધ્યાન આપો. તો મેં તમને કીધું, જો આ પેપરની જે કાંઈ પણ આખું બોર્ડ વર્ક છે ને એ સાથેની પીડીએફ મોકલી દેજો. ભલે આવા લીટોડા ફીટોડા છે, પણ તમને આઈએમપી પ્રશ્નો મળતા જ હશે. સમજ્યા? અહીંયા તમને કેટલા આઈએમપી પ્રશ્નો સમજાય જુઓ. ઇલોરા, એલિફન્ટા, એજિન. વિવેક સર, તમારું લેક્ચર લઈ રહ્યા છે અને તમે અહીંયા બધા જોઈ રહ્યા છો, અને તમારા માટે હું માઇક લઉં છું. ડિયર સ્ટુડન્ટ્સ, તો જો આવી રીતના લાઈવ લેક્ચર હાલતો છે ભાઈ, તમને બધાને મજા આવે છે? હા કે ના? કોમેન્ટમાં લખો. એક વખત વિડીયો ઉતરે છે સરસ મજાનો, મજા આવે છે? હા કે ના? ફટાફટી 146 નો ઉભાઈ રહ્યો, અહીંયા એવરીવન કરી નાખું. ચાલો હવે તમે જોજો, અહીંયા છોકરાઓ બધાનો કોમેન્ટમાં આન્સર જોવે. ચલો, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. તો આવી રીતના લાઈવ લેક્ચર રોજ હશે કે જે તમને એનું ટાઈમ ટેબલ ઓલરેડી મળી જશે. આવતીકાલે તમારા લોકોને 2 પેપર છે. એક પેપર સાહેબ સવારે 8 વાગે લેશે કે જેનો ટાઈમ 8 વાગ્યાનો છે, 10 સાડા 10 વાગે ફિનિશ થશે. બીજું પેપર બપોરે 1 વાગે છે, જે સોહમ સર લેશે. બરાબર, ટાઈમમાં કદાચ કઈ ચેન્જ હશે તો ગ્રુપમાં આવી જશે. અને બીજી વસ્તુ, 9 વાગ્યા પછી લેક્ચરમાં કોઈ જોઈન નહીં થઈ શકે. એટલે 9 વાગે જો લેક્ચરની બહાર નીકળી ગયા તો ગયા, 9 વાગ્યા પછી લેક્ચરમાં જોઈન નહીં થઈ શકો તમે. બરાબર, એટલે લેક્ચરની બહાર નીકળવા નથી. અને જે લોકો હજુ ડાઉનલોડ નથી કરી, પેન્ટેડ ડાઉનલોડ કરીને લેક્ચરમાં જોડાય. ટાટા. હવે તમે સાંભળો દીકરાઓ,
તમારા બધાને કમ્પલસરી સર જે ભણાવે છે એની નોટ્સ બનાવવાની છે, આરવાર લખતું જવાનું છે. સર આ પીડીએફ મોકલી દેશે જેવું લેક્ચર પૂરો થાય એટલે તરત, અને સાથે અમે પ્રેક્ટિસ પેપર પણ મોકલી દેશું. તો આ બંને વસ્તુ તમારે લોકોને કરી લેવાની છે, જેથી કરીને આપણું પેપર સારું જાય. જરાય કાચું કપાવા દેવા નથી, એક લેક્ચર મિસ કરવા નથી. કાલે સવારનો 8 વાગ્યાનો લેક્ચર હોય કે બપોર 1 વાગ્યાનો લેક્ચર જગો મગો થવો જોઈએ. ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? મહેનત કરવાના છેલ્લા 10 દિવસ છે બકાઉ, 10 દિવસ છેલ્લા મહેનત કરી લ્યો એપ્લિકેશનમાં. પછી આપણે તમારા માટે અમે નવું પ્લાનિંગ કરી રહ્યા છીએ 15 ડે 60 શોર્ટ, કે જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા વિષય 60 લેક્ચરની અંદર કેમ પૂરું કરી શકાય એના માટે અમે લઈને આવીએ છીએ. સો તમે આ 10 દિવસ પછી એ ભાઈ ગુગરા છે કે નાખવાનું છે. બોર્ડની અંદર એટલું સરસ તમારું પેપર જવું જોવે કે 80 માંથી 80 જ આવે, અને નબળા વિદ્યાર્થીના 75+ આવે તો જ બકે, બાકી જિંદગી ઘટે. ડન છે? 1 મંથ છે, યસ 1 મંથ લડી લેવાનું છે આપણે. જોરદાર જક્કાસ આળસ વગર કામ કરવાનું છે બકુડાઓ. અને સર જે તમને અત્યારના લેક્ચરમાં સમજાવે છે બધું યાદ રાખતા જાઓ, બધું સરસ મજાની નાની નાની નોટ્સ બનાવતા જાઓ, એક વર્ડ એક શબ્દ લખતા જાય. સર જેની અંદર અંડરલાઈન કરે છે એ કરતા જાઓ. એટલે એ નોટ્સ છે કે નહીં, હોશિયાર વિદ્યાર્થીની ઓળખ એની નોટ છે. જે વિદ્યાર્થી હોશિયાર અને નબળા વિદ્યાર્થીમાં ફરક હું મારી જેવો ઘૂઘો હોય ને બેઠો રહે. પછી આવે કેટરીના કેફના વિચાર એટલે ગાડી વહી જાય બહાર. મારા દીકરાઓ હોશિયાર વિદ્યાર્થી એટલા માટે હોશિયાર છે કારણ કે લેક્ચર ભણે છે તો સાથે નોટ્સ પોતાની લખતા જાય છે. સર જે કહે છે ઇમ્પોર્ટન્ટ જે છે એ લખતા જાય છે. ભલે એક લાઈન જ લખો, 2 શબ્દ જ લખો, કે જેના કારણે તમે આખો સવાલનો જવાબ તમારી ભાષામાં લખી શકો. ડન છે? બધાને નોટ્સ બનાવવાની છે. ડન છે? હાલો છે બરોબર. ઓલા આપણે નાના હતા ને ત્યારે આવી રીતે કક્કો ઘૂંટતા, બરોબર. અમુક નાના છોકરા મારી જેવા હોય ને તો ઊંધેથી શરૂ કરે. આપણે આ પહેલેથી આ લખણ પાણામાંથી આવે છે, આ આમ શરૂ કરે, કાં તો અડધેથી આમ કરે ને અડધેથી આમ કરે. આ કક્કો હરકો શીખે નહીં. ફોલો કરવાનું. તમને એવો વિશ્વાસ છે, બરોબર, તમને એટલી ખબર છે કે વિવેક સર આપણું ભલું ઈચ્છે છે, બરોબર છે, એ છે જે હોય એ કહી દેવા વાળો માણસ છે, તો મારા વિદ્યાર્થી મિત્રો તમારે ફોલો કરવાનું. પછી તમને વિશ્વાસ બેઠે છે કે નહીં સાહેબ કહેતા હોય ખરી, તો તમારે ફોલો કરવાના. તમને જે શિક્ષકો તમે જે શિક્ષકો ગમતા હોય એમાં એના ઉપર ટ્રસ્ટ રાખીને જે સલાહ આપે છે ને એ રીતે હાલવાનું તમારે. સમજાણ પડી? ઓકે. તો આ વસ્તુ યાદ રાખો. ઇલોરાની ગુફા, કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. હવે યાદ રાખો કૈલાસ મંદિરમાં દીકરા યાદ કેટલું રાખવાનું, કૈલાસ મંદિરમાં યાદ કેટલું રાખવાનું, યાદ રાખો કૈલાસ મંદિર છે એ રાષ્ટ્રકૂટ વંશના રાજા, અને પેલા તો ઈ યાદ રાખો. જો કૈલાસ મંદિરમાં, અહીંયા કૈલાસ મંદિર લખાવું છો, કૈલાસ મંદિરમાં તમારી જગ્યાએ હું પ્રશ્ન લખવા બેહું તો હું કેટલું લખું ખબર? પહેલો મુદ્દો હું લખું ખબર? કૈલાસ મંદિર ક્યાં આવેલી છે? ઇલોરાની ગુફામાં. આ એક વાક્ય, ઇલોરાની ગુફા. કૈલાસ મંદિર ક્યાં આવી? ઇલોરાની ગુફામાં. બીજું, ગુફા નંબર કેટલામાં? ગુફા નંબર 16 ની અંદર. કોણે બનાવ્યું? તો કે ભાઈ રાષ્ટ્રકૂટ વંશના રાજા, રાષ્ટ્રકૂટ વંશ, અને એના રાજા કૃષ્ણ પ્રથમ. જો 3 પોઈન્ટ થઈ ગયા. કૃષ્ણ પ્રથમે આ ઇલોરાની ગુફા બનાવી. 3 પોઈન્ટ થઈ ગયા. જો રાષ્ટ્રકૂટ વંશના રાજાના સમયમાં હિન્દુ ધર્મની ગુફા છે. આ કયા ધર્મની છે? તો ભાઈ હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મ. 16 નંબરની ગુફા આવ્યું, 16 નંબર આવ્યું, જેમ મેં લખ્યું આવ્યું ને બધું, 16 નંબરની ગુફા. હવે આ એક જ પથ્થરમાંથી બનાવ્યું, આ નથી લખ્યું. આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લખી નાખો. એક જ પથ્થરમાંથી બનાવેલું, એક જ પથ્થરમાંથી. એક જ પથ્થરમાંથી બનાવેલું, કોતરીને બનાવેલું, 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું, 30 મીટર ઊંચું આ કૈલાસ મંદિર છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિર અવર્ણનીય છે. યાદ રાખજો, ઇલોરાનું કૈલાસ મંદિર. કૈલાસ મંદિર આવડવું જ પડે, આવડવું જ પડે. આવું જ પરીક્ષામાં કરવાનું.
આ વસ્તુ આવી જ પાકી કરવાની. આ એક જ પેજમાંથી કેટલા પ્રશ્નો થયા. હવે આવા બોર્ડમાં નો આવે તો મને કહેજો તમે. ઈલોરાની કૈલાસ મંદિર નો પૂછાય કે આવડે જ તે શું કરવાનું આવે. હાલો ઈ નો આવ્યું તો હું પૂછાય ઈલોરાની ગુફા પૂછાય. સમજાઈ ગયું. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ વર્તી વખતે કયું ધ્યાન રાખવું 100% પૂછાય એવો પ્રશ્ન હો મારા ભાઈ. 100% પૂછાય એવો પ્રશ્ન મને લાગે છે. કેમ? કારણ કે આજે આપણે આપણા વારસાનું જતન નથી કરી રહ્યા એવું મને લાગે છે. આજે આપણે આપણા જે ધરોહર છે, આપણી ઐતિહાસિક ઇમારતો છે, એ ખંડેર થઈને પડી છે. કોની બેદરકારીથી ખાલી ને ખાલી સરકાર ઉપર આંગળી નથી ચીંધવાની. એના માટે આપણે પણ કંઈક ને કંઈક જવાબદાર છીએ. આપણે સૌ જવાબદાર છીએ. આપણે આપણા પૂર્વજોએ આપણને આપેલો વારસો છે એનું જતન કરી રહ્યા નથી અને નથી. સાહેબ એ શું કરવાનું? ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે વૈજ્ઞાનિક ઢબે આયોજન પૂર્વક કરવું. કંઈક સારી ટેકનોલોજી વાપરવી. ટેકનોલોજી વાપરવાની, પણ એ જે મૂળ એનો આકાર છે, મૂળ એની સ્થિતિ છે, એ બદલાવી જોઈએ નહીં. જેનાથી એની ઓળખ છે એ ઓળખ બદલાઈ જવી ન જોઈએ. તેના માટે કેન્દ્ર રાજ્ય સરકારે નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ. એક એવું સંગઠન બનાવવું જોઈએ કે એનું ખાસ ધ્યાન રાખે. કેન્દ્ર કોઈ પણ સ્મારકને સમારકામ કરતી વખતે તેના આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરેને મૂળ સ્વરૂપે જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તો આટલી વસ્તુ ક્લિયર. હાલો એકવાર થંબ આપી ગયો તો બધા, એકવાર કોમેન્ટમાં થંબ આપી ગયો તો ટપ્પા પડે છે બધાને. આ તમને ખાલી ને ખાલી આ તમને વિદ્યાર્થી મિત્રો ખાલી ને ખાલી હું ખાલી પ્રશ્નો નથી આપડતો, બધું આઈએમ સમજાવું છું. આઈએમપી પ્રશ્નોના ઢગલા કરી દઉં છું. બસ એમ. ખૂબ સરસ, ખૂબ સરસ. હાલ હવે જુઓ સાહેબ, આ તો બધું કરી નાખ્યું. આ પ્રશ્ન આવડી ગયો, આ પ્રશ્ન આવડી ગયો. આવું ને આવું તમે આવું ને આવું હું કરી દઈશ ખબર તમને. હવે ભલે આપણે ભલે સારું લાગે કે ન સારું લાગે પીડીએફ બરાબર, આવીને આવ્યું જે લખેલું છે ને બધું નાખી દઈશ તમને. કેમાં? તમારા ગ્રુપમાં. તમારે જોઈ લેવાનું. હાલો, અભયારણ્ય એટલે શું? વહીવટની દ્રષ્ટિએ જંગલનો પ્રકાર. સાહેબ વહીવટની દ્રષ્ટિએ જંગલોનો પ્રકાર, માલિકીની દ્રષ્ટિએ જંગલોનો પ્રકાર. આ મોસ્ટ આઈએમપી. સાહેબ આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ અમારે સારી રીતે જોવો હોય તો ક્યાં જોવાનો? તો યુટ્યુબ ઉપર વયા જવાનું. યુટ્યુબ ઉપર જાવ અને લાઈવ પેન્ટેડ ની અંદર જવાનું. ક્યાં જવાનું? પેન્ટેડ. અને એની અંદર લાઈવ વિડીયોની અંદર ધોરણ 10 ના વિડીયો લેક્ચર આપ્યા છે. જે લોકોને માલિકીના આધારે જંગલોનો પ્રકાર જુઓ, વહીવટના આધારે જંગલોનો પ્રકાર, ખનીજોનું વર્ગીકરણ. જો આની જેવો જ એક પ્રશ્ન બીજો છે, આ ક્વેશ્ચન છે, ખનીજોનું વર્ગીકરણ. ભાઈ ખનીજોનું વર્ગીકરણ પૂછાય એવો આવું પૂછાય. ખનીજોનું વર્ગીકરણ જોઈ લેવાનું બરાબર. ધાતુમય ખનીજનું વર્ગીકરણ, અધાતુમય ખનીજનું વર્ગીકરણ બધું ભણાવ્યું છે. અને આઈએમપી પ્રશ્ન છે એ યુટ્યુબમાં લાઈવ મૂકી દીધા છે. કેમ ખબર? જ્યારે અમે બોર્ડની એક્ઝામનું પેપર પૂરું થાય ને એટલે હું દેખાડીશ, પ્રૂફ સાથે દેખાડશું કે જો વિદ્યાર્થી મિત્રો આ ખાલી અમે અમારી એપ્લિકેશનના વિદ્યાર્થીને નથી ભણાવ્યું, ગુજરાતના દરેક વિદ્યાર્થીને ભણાવ્યું છે. અને આ એનું પ્રૂફ છે. જો લાઈવ છે, લાઈવ વિડીયો લેક્ચર મૂકેલા છે. કોણાકનું સૂર્ય મંદિર મૂકી દીધું, મોઢેરાનું સૂર્ય મંદિર મૂકી દીધું, કુતુબ મિનાર મૂકી દીધું, લાલ કિલ્લો મૂકી દીધો, પાટણનું પટોળું, રાણકી વાવ. શું સાહેબ જોતું છે તમારે? તમારે ખાલી જે ટોપિક નો સમજાય ને ત્યાં જઈને જોવાનો છે. અને હારવાર બુક રાખવાની છે, પોઈન્ટ લખતા જવાના છે. કઈ રીતે પોઈન્ટ લખવાના? અહીંયા જો દીધું આવી રીતે ટૂંકા પોઈન્ટ. કારણ કે તમે વાક્ય પાકા કરવા જશો તો પાકું થવાનું નથી. કીવર્ડ્સ, અમુક અગત્યના મુદ્દા, અને એને જ આપણે પકડીને બેસી જવાનું છે. એનું પછી વાક્ય તમારે બનાવી નાખવાનું. આ દાખલા તરીકે હિન્દુ ધર્મ, તો કૈલાસ મંદિર હિન્દુ ધર્મનું મંદિર છે, અથવા હિન્દુ ધર્મ સાથે સંકળાયેલું છે, અથવા હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. 3 રીતના વાક્ય બનાવી શકું. સમજાઈ ગયું છે? હવે તમે તારે હાકો છે. બાલો, અભયારણ્ય એટલે શું? તો કે ભાઈ વન્ય જીવોના રક્ષણ માટે અભયારણ્યની રચના કરવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવે, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે. આને આખું મેં વ્યવસ્થિત સમજાવ્યું. આના માટે તમારે એક લેક્ચર જોવો પડશે લાઈવ ની અંદર. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર આખું ભણાવેલું છે બરાબર. એટલે એ અહીંયા તમને, કારણ કે એને તમારે તફાવતની જેમ, જો આની કોર અભયારણ્ય, આની કોર રાષ્ટ્રીય ઉદ્યાન અને આની કોર જૈવ આરક્ષિત, આમ તફાવતની જેમ પાકું કરવાનું છે. અને એ મેં એવી રીતે સમજાવેલું પણ છે બરાબર. એટલે ચિંતા કરવાની નથી, તમને જડી જાય એવો લેક્ચર છે આપણે દીધેલો છે. તો એમાં કાંઈ અત્યારે હું પડતો નથી, કારણ કે એક વસ્તુ સમજાવીશ તો તમને નહીં સમજાય. તો અભયારણ્યની અંદર
તેના સંરક્ષણ હેતુથી ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ દેવામાં આવતી નથી. રાજ્ય સરકાર એનું નિર્માણ કરે. વન્યજીવોના અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા થાય છે. અભયારણ્યની દિવાલ વ્યવસ્થિત ઈંટોની ચણતર વાળેલી ફેન્સિંગ કરેલી હોતી નથી. માનવ પ્રવૃત્તિ એમાં કરવા દેવામાં આવે. લાકડા કાપવા, પશુ ચરાણ કરવું છે, માલ ઢોરને ચારવા જવા છે, બરાબર, તમારે ફરવા જવું છે, તો કઈ પ્રતિબંધ એટલો બધો આપવામાં નથી આવતો. તમે પૂછો એટલે તમને જવા દે, બરાબર. તો એ વસ્તુ છે અભયારણ્ય. આધુનિક યુગને ખનિજ યુગ કહેવાય છે. મોસ્ટ આઈએમપી સાહેબ. આધુનિક યુગને ખનિજ યુગ કહેવાય છે. મોસ્ટ આઈએમપી, કારણ કે માનવીના લગભગ બધી જ પ્રવૃત્તિઓ ખનિજ સાથે જોડાયેલી છે. ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો તમારે બનાવવા છે, વાહનો છે વગેરે ખનિજમાંથી જ બનાવવામાં આવે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજનું મહત્વ વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રોને ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન ટેકનિક વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. માટે આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. આ પ્રશ્ન કરવો પડે. તાંબાની ઉપયોગિતા, અહીંયા ધ્યાન આપો. તાંબાનો ઉપયોગ જણાવવાનો. મેંગેનીઝ પાકું કરવાનું. આ મેંગેનીઝના ગુણધર્મ અને ઉપયોગો હાજ રાખજો. ગુણધર્મ અને ઉપયોગો, મેંગેનીઝના ગુણધર્મ અને ઉપયોગો કરી નાખવાનો. એના પછી ચૂનાના પથ્થર, યાદ રાખજો. ચૂનાના પથ્થરના ઉપયોગો અને ગુણધર્મ, ચૂનાના પથ્થરના ઉપયોગો અને ગુણધર્મ આ ખાસ યાદ રાખજો. આ પાકું કરી નાખવાનું. ચૂનાના પથ્થરના ઉપયોગો અને ગુણધર્મ. તાંબુ, મેંગેનીઝ, ચૂનાના પથ્થર. અબરખ કરી નાખજો. અબરખ, બરાબર. તો આ રીતના તમને પ્રશ્ન મળવા જોઈએ. તમે એક પ્રશ્ન કર્યો હારવાર, તમારા 3 પ્રશ્ન હારવાર કરી નાખવાના છે. આ ખાલી એક પ્રશ્ન પત્ર ગોખવાનું નથી, હારવાર બીજા કામના પ્રશ્નો હોવા જોઈએ, બરાબર. તો તાંબાનો વપરાશ પહેલેથી થાય છે. માનવીએ સૌ પ્રથમ ઉપયોગમાં લીધું હોય ને એવી કોઈ ધાતુ હોય ને તો એ કોણ હતી? ખનિજ, તાંબુ હતું સૌ પ્રથમ. લોખંડ તો પછી આવ્યું. પહેલામાં પહેલા માણસના ઉપયોગમાં લેવાની હોય એવી ધાતુ પૂછે ને તો શું લખવાનું છે? તાંબુ. તેના મિશ્રણ થવાના ગુણના કારણે મહત્વની છે. તાંબુ કલાઈ ઉમેરવાથી કાંસુ, જસદ ઉમેરવાથી પિત્તળ બને. મોટા ભાગમાં વીજળીના સાધનો છે, ઇલેક્ટ્રિક ગેજેટ, એની અંદર તાંબાની કોઇલ હોય. જોજો તમે, ભંગારવાળા છે ને તો તાંબુ અલગ ભેગું કરે કારણ કે એનો ભાવ સારો આવે એની કોઇલ. તો એનું કારણ શું છે? તે ઉત્તમ વિદ્યુતનું સુવાહક છે, બરોબર છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં પણ તે વપરાય છે. ભારતમાં ઝારખંડ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન વગેરે તાંબાનું ઉત્પાદક કરતા રાજ્ય છે. આ ઉપરાંત સિક્કિમ અને આંધ્રપ્રદેશમાંથી પણ તાંબુ પ્રાપ્ત થાય. ઝારખંડ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાંથી પણ તાંબુ થાય. હવે તાંબુ વાત સમજાઈ ગઈ. તાંબા સાથે સાહેબ અમારે કેટલા પ્રશ્ન કરવાના છે? તો તાંબા સાથે અમે જ્યારે આ પીડીએફ જોશું અથવા તો તમે પીડીએફ મોકલશો ગ્રુપની અંદર, ત્યારે અમે શું કરશું? તો અમે સાહેબ મોસ્ટ આઈએમપી ના કેટેગરીમાં હું જે દઉં છું એ તો તમારે કરવાના છે, બરાબર. અમુક તમારે કરવાના. ઔદ્યોગિક પ્રદૂષણ એટલે કે ઔદ્યોગિક પ્રદૂષણ એટલે શું? ઉદ્યોગ દ્વારા ફેલાતું પ્રદૂષણ. મોટી મોટી ફેક્ટરી હોય, મોટી મોટી રિફાઇનરી હોય, એના દ્વારા જે પ્રદૂષણ ફેલાય છે, એના દ્વારા જે વાતાવરણ દૂષિત થાય છે. દાખલા તરીકે હવા દ્વારા, દૂષિત હવા દ્વારા હવાનું પ્રદૂષણ, પાણી દ્વારા જળનું પ્રદૂષણ, અને જમીનની અંદર જે કેમિકલો ઉમેરવામાં આવે છે, ખાતરો નાખવામાં આવે એના કારણે જમીનનું પ્રદૂષણ, અવાજ, મોટા મોટા યંત્રો દ્વારા અવાજનો, બરોબર છે, ઘોંઘાટ દ્વારા અવાજનું પ્રદૂષણ, આવા બધા ઓલું છે. તો આ પ્રદૂષણ વિશે તો તમે લખી શકશો. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ બંધારણીય જોગવાઈ? મારી દ્રષ્ટિએ આ મોસ્ટ આઈએમપી ભાઈ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. બંધારણીય જોગવાઈઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. સામાન્ય પ્રકારની જોગવાઈ અનુચ્છેદ 15, ભારતના બંધારણનો અનુચ્છેદ 15 એવું કે કોઈ પણ વ્યક્તિને ધર્મ, લિંગ, જાતિ, જન્મ સ્થાનના આધારે કોઈ પણ જગ્યાએ ભેદભાવ નહીં કરી શકાય, બરાબર. ધર્મ પૂછીને એને વ્યક્તિ સાથે ભેદભાવ નથી કરી શકવાનો. જ્ઞાતિ, જાતિ, આના આધારે કોઈ પણ તમે ભેદભાવ કરી શકશો નહીં. બીજું, બંધારણનું અનુચ્છેદ 29 એવું કહે છે કોઈ પણ વ્યક્તિ પોતાનો અલગ ધર્મ, લિપિ, જાતિ, ધર્મ સ્થાનના આધારે નાણાકીય સહાય ચાલતી શૈક્ષણિક સંસ્થા એટલે કે સ્કૂલમાં એને પ્રવેશ કરવા માટે અટકાવી શકશો નહીં. કે ભાઈ તું આ જ્ઞાતિનો છો, તને નહીં અમે એડમિશન આપીએ, એવું નહીં કરી શકો,
બંધારણનો અનુચ્છેદ કલમ કે છે. સાહેબ આ અનુચ્છેદ શું છે? કાયદો છે. તમે તમારી સાથે આવો ભેદભાવ થાય, તમને જ્ઞાતિ જાતિ પૂછીને તમને કોઈ જગ્યાએ અટકાવે છે, તો તમે કાયદેસર કાર્યવાહી કરી શકો. એના ઉપર કાયદેસર રીતે તમે કેસ કરી શકો, એને હલવાડી શકો. બરોબર છે? એની આગળ માફી માંગવી પડે એને. બરોબર? એની ભૂલ સ્વીકારવી પડે અને ફરીવાર આવું કાંઈ નહીં કરે એની બાહેધરી આપવી પડે. અનુચ્છેદ 16 ની પેટા કલમ 4 એવું કે છે રાજ્ય હસ્તકની નોકરીમાં અનામત. બરોબર? રાજ્ય હસ્તકની નોકરીમાં અનામત. અનુચ્છેદ 330, 332 અને 334 મુજબ લોકસભા, રાજ્યસભા, રાજ્યની વિધાનસભામાં પણ અનામત બેઠક. અનામત બેઠક એટલે શું? અમુક કોટા, અમુક જે સીટ છે એ અમુક પછાત વર્ગના લોકો માટે અનામત રાખવામાં આવે કે ભાઈ એ લોકો પણ સમાજની બીજી જ્ઞાતિઓ સાથે ખભા સાથે ખભા મિલાવીને આગળ આવી શકે, એને પણ આગળ વધવાનો હક છે. સમજાય? તો યાદ રાખજો. હાલો આગળ. અનુસૂચિત જાતિ જનજાતિ કોને કહેવાય એ જોઈ લ્યો. બંધારણની અંદર કલમ નંબર 341 માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિઓમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત. બંધારણની 341મી કલમની અંદર જેટલી પણ જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓ કેવી છે? અનુસૂચિત જાતિઓ. કેવી જાતિઓ છે? અનુસૂચિત. તમારે આવું જ વ્યાખ્યા લખવાની કે ભાઈ બંધારણની કલમ, બરાબર, એની અંદર 341મી કલમની અંદર જે જ્ઞાતિઓનું વર્ણન છે બધી કેવી છે? અનુસૂચિત. હવે વિભાગ સી. સાહેબ વિભાગ સી થોડોક ફાસ્ટ ટકાલીશું. બરાબર છે? બરાબર, એની અંદર આપણે કેટલા પ્રશ્નો હોય? 9 પ્રશ્નો છે. 9 માંથી કેટલા લખવાના છે ભાઈ? 6 પ્રશ્ન લખવાના છે. 3 માર્કના પ્રશ્નો. 2 માર્કના પ્રશ્નો તેમાં 4-5 મુદ્દા લખતા હતા. આમાં થોડોક પ્રશ્ન લાંબો. જેવો પ્રશ્ન પૂછાય એવો જવાબ લખવાનો. જેવો પ્રશ્ન પૂછાય. હવે તો તમને એટલી ખબર પડી હોય, આખું વરસ આપણે મહેનત કરી ભાઈ. બરાબર, તમે કેટલી બધી ટેસ્ટો દીધી છે, આખું વરસ અમને સહન કર્યા તમે. બરાબર, અને હવે મારે તમને આ બધું કેવું પડે એ તો બરોબર વ્યાજબી વાત જ નથી. બરાબર, મોહેન્જો-દડો નગરના સ્નાનાગાર. બરોબર, આ વસ્તુ તમને બેઠે બેઠો પ્રશ્ન પૂછાય. યાદ રાખજો. એક વસ્તુ પ્રશ્ન પૂછું, પ્રાચીન ભારતનું નગર આયોજન. પ્રાચીન ભારતનું નગર આયોજન. બીજો પ્રશ્ન કહું છું, લોથલ. અને ત્રીજો પ્રશ્ન કહું છું ધોળાવીરા. આ 3 પ્રશ્ન હારવાર કરી નાખવાના. મોહેન્જો-દડોમાં નગર કરવાની, ભૂગર્ભ ગટર યોજના કરવાની, એના રસ્તાઓ કરવાના. આ 3 વસ્તુ તો ફરજિયાત કરવાની. રસ્તાઓ કાટખૂણે ખુલતા. બરાબર, મકાન છે તો એના જે દરવાજાઓ છે એ સીધા રસ્તા ઉપર ખુલવાને બદલે સાંકડી ગલીઓમાં ખુલતા. રસ્તા પહોળા હતા. રાત્રિ પ્રકાશ માટેની સુવિધાઓ પણ હતી. રસ્તા મોટા હતા. બરોબર, રાત્રે પણ અવર જવર થતી. કાચી માટીના હતા, ડામર રોડ ને એવું હતું નહીં. રાત્રે પ્રકાશ માટે એવી વ્યવસ્થા, ઘીના દીવા પણ બાળવામાં આવતા. બરાબર, આવું બધું લખવાનું. લોથલ ક્યાં આવ્યું, ધોળાવીરા ક્યાં આવ્યું? જો ભાઈ લોથલ અને ધોળાવીરામાં તમને કોઈ પણ જાતનો વાંધો હોય, ફરી પાછા એક વસ્તુ યાદ રાખવાની, તમને જે વસ્તુનો વાંધો હોય ને 10મા ધોરણવાળા વિદ્યાર્થીઓ, કોઈ જવાબ તમને ન સમજાય તો તમારે એકવાર છે ને ખાલી યુટ્યુબ ચેનલ ખોલવાની અને પેન્ટેડ ની અંદર લાઈવ ની અંદર જોઈ આવવાનું. ના કદાચ વિડીયો મારો મૂક્યો છે કે નહીં, મોટા ભાગના તો મૂકી દીધા છે, અને જે નથી મૂક્યા એ હું મૂકવાનો પ્લાનિંગમાં છું. બરાબર, એ હું મૂકવાનો જ છું. બરાબર, આવતું વર્ષ આવે તો બધું આવી જવાનું છે. આવતી વખતે જે બોર્ડના વિદ્યાર્થીઓ આવે ને એને કોઈ વસ્તુની જવાબ ગોતવું જ નહીં પડે. એક ચેનલ બીજી ખંખોળવી નહીં પડે. બધું જવાબ હશે, બધું યુટ્યુબમાં હશે. હું એ રીતના પ્લાનિંગમાં લઉં. આ વખતે મેં ઘણા બધા વિડીયો મૂકી દીધા છે. ઘરે બેઠીને વિદ્યાર્થીને કદાચ ફ્રીમાં તૈયારી કરવી ને ઈ કરી શકે. આપણે એવો કોઈ સ્વાર્થ નથી. જ્ઞાન છે, બરોબર, એને વહેંચવાનું હોય, વેચવાનું નથી, એવું હું માનું છું. પણ આ તો બધાયનો અમે સ્ટાફ અવડો મોટો છે, અમારી અવડી મોટી ટીમ છે. બરોબર, તો એ ટીમને બધા લોકોને પગાર આપવા પડે. બધા લોકો ઘર ગુજરાન ચલાવતા હોય, પોતાના પરિવારની એક જવાબદારી એના માટે હોય. બરોબર, એટલે થોડીક અમારે આવક તો લેવી પડે, કારણ કે બધા સ્ટાફને અમારે સાચવવાનો. અમારે પેન્ટેડની અંદર, આલ્ફાની અંદર કેટલો બધો સ્ટાફ છે, અને એ આ તમારા કામ સાથે જોડાયેલો છે. ખાલી ચહેરાઓ અમારા 4-5 ના જ તમને દેખાય છે, પણ એની પાછળની મહેનત તો એ બધાની છે. કેટલી બધી મહેનતો કરે છે, તમને ટપ્પો પડે છે. તો બધી અમારી એકની સંસ્થાની વાત નથી, બધી જગ્યાએ બધા લોકો પરિવાર સાથે જોડાયેલો હોય. અમુક જવાબદારી હોય, હે ને, ઘર પરિવારની આપણી જે પ્રાથમિક જરૂરિયાત હોય તો દરેકને પૂરી કરવી પડે. તો ટૂંકમાં તમને નો જે ટોપિક સમજાય ને, દાખલા તરીકે આ લોથલ નો સમજાય ને, તો તમે એકવાર એ વિડીયો લેક્ચર જોઈ લેવાનું. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે તમારી બુક આરે રાખો તમે, ને બુકમાં લખો. બુક આરે રાખો, બુકમાં લખો. બુક આરે રાખો, બુકમાં લખો. બહુ મજા આવશે.
બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, બહુ મજા આવશે. ધોળાવીરાએ આખું સમજાવી દીધેલું છે. એના પછીનો જોઈએ આપણે, મોહેંજો-દડોના મકાનમાં કઈ વિશેષતાઓ હતો? બરોબર, તો 3 પ્રકારનું એનું નગર આયોજન હતું. ઉપરા જે રાજાઓ રહેતા એને સિટડેલ કહેવામાં આવતું, એની નીચે એના મંત્રીઓ રહેતા એને ઉપલી નગર કહેવામાં આવતું, એની નીચે એના સામાન્ય પ્રજાઓ રહેતી એને કહેવાતું નીચલું નગર. ઓકે સાહેબ, આવડી ગયું. મોહેંજો-દડો નગરના રસ્તાઓ કેવા હતા? તો એ પણ આપણે કહી દીધું, રસ્તાઓ. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન ભાઈ મોસ્ટ આઈએમપી માં આવે છે. મોસ્ટ આઈએમપી કેમ સાહેબ ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવતો? કારણ કે એક જ વસ્તુ હતી, ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ એટલા માટે કહેવામાં આવતો કારણ કે એ સમયની અંદર સારા સારા લેખકો થયા, સારા સારા વિદ્વાનો થયા, સારા સારા પ્રકાંડ પંડિતો થયા, એને ઘણા બધા સાહિત્ય લખ્યા, સારું સ્થાપત્ય બન્યું. સ્થાપત્ય બન્યું એટલે ઇમારતો બનાવી. બરોબર, પ્રજાઓને ઓળખ કહેવામાં આવે છે ભાઈ ગુજરાતની અંદર સોલંકી યુગ છે, જે સોલંકી, એ સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખજો. સારા લેખકો થયા, મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, બરાબર છે, નાગભટ્ટ, આવા મોટા મોટા મહાન, હર્ષચરિત્ર નામના રચના કરી, હર્ષવર્ધન, બરાબર. આ બધી વસ્તુ ગુપ્ત યુગમાં લખવાની છે. ઓકે, સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગ જણાવો. તો આ એક પ્રશ્ન ખાલી વાંચવાનો પ્રશ્ન છે, આવડી જાય. બરાબર, આમાં કઈ બહુ મગજમારી કરતા નહીં. જે કામની વસ્તુ હોય ને એમાં વધારે ધ્યાન આપજો. સંસાધનનું સંરક્ષણ, જમીન. હા ભાઈ, આ જમીન આવ્યું છે ને, જમીન. તો એક વસ્તુ યાદ રાખજો, જમીન નિર્માણ, મોસ્ટ આઈએમપી. જમીનનું નિર્માણ, આ પ્રશ્ન પાકો કરજો. જમીનનું નિર્માણ ફરજિયાત કાનો. એક પ્રશ્ન છે પર્યાવરણીય અતિક્રમણ. પર્યાવરણીય અતિક્રમણ. હજી એક પ્રશ્ન મને હુજે છે. શું હુજે સાહેબ? અક્ષતઃ વનસ્પતિ સાહેબ. આ એક ખાલી એક માર્કનો પ્રશ્ન છે, અક્ષતઃ વનસ્પતિ. કરજો ભાઈ આવું. હાલો, બરાબર. તો આ તમને પીડીએફ મળી જશે, તમે આવી રીતના પ્રશ્નો લખતા જાજો. ખાનગીકરણ એટલે શું? હા, તમારે આની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એના લાભ અને ગેરલાભ. બરાબર, એ યાદ રાખજો. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. જો વૈશ્વિકીકરણ આવી ગયું, એના લાભ અને ગેરલાભ. ભાવ વૃદ્ધિના કારણો વિસ્તારથી માહિતી આપો. ભાવ કેમ વધે છે? બરાબર છે, તો એ આપણે આપણા શબ્દોમાં લખવાનું છે, ભાવ વૃદ્ધિના કારણો. બીજા પ્રશ્નની અગત્યની વાતો કરું, જ્યાં અગત્યનું હોય છે ત્યાં ઉભા રહીએ આપણે. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. મોસ્ટ આઈએમપી પોઈન્ટ આવ્યા. મોસ્ટ આઈએમપી, ભાવ નિયંત્રણની જરૂર શા માટે? સતત ભાવ વધારાના કારણે અર્થતંત્ર પર, લોકોના જીવન પર વ્યાપક દૂરોગામી વિપરીત ભાવ વધારો હોય ને ભાઈ, તો લોકો પોતાનું જે સરળતાથી વસ્તુઓ ન ખરીદી શકે, પોતાનું જીવન સરળ રીતે ન પસાર કરી શકે ને, તો એના માટે ભાવ નિયંત્રણની એક અસર ઊભી થઈ છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ છે. કઈ અસર? ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુની સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો. આ 20 ચક્ર ચાલ્યા કરે છે, અને આમાં ગરીબોની હાલત તો બેકાર થઈ જાય. ગરીબ કોઈ વસ્તુ ખરીદી જ ન શકે. ભાવ વધારો થાય ને એટલે કેટલી વસ્તુ વધે ખબર? એક તો નફો વધે, બીજું આવક વધે, બીજું ખરીદ શક્તિ, લોકો ખરીદ વધારે કરે. વધારે પૈસા હોય તો આમ ખીચું ભારે હોય તો આપણને બધું લેવાનું વધારે મન થાય ને? હા કે ના થાય? પૈસા વધારે હોય ને તો આમ બધું લેવું જ થાય, બરાબર. અને પછી ભી પડી જાય, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓની માંગ વધી જાય, વસ્તુના ભાવમાં વધારો થાય. આ 20 ચક્ર છે, આ 20 ચક્ર છે. અને એમાં નાના નાના જે પરિવારો હોય, ગરીબ પરિવારો, મધ્યમ વર્ગના પરિવારો, જે બધા રોજનું રોજ લેવીને ખાતા હોય, એવા માણસોને જીવવું એ અઘરું પડી જાય. શું પડી જાય? અઘરું. આ જ કારણ છે આપણા દેશની અંદર આજે ગરીબ બનતા જાય છે, પૈસા વાળો રૂપિયા વાળો બનતો જાય છે. ગરીબ અને અમીર વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જન. ભાઈ બચત કઈ થતી જ નથી, વાહે કઈ વધતું જ નથી.
ખાવાનું થાય. ઘણા લોકોને છે ને આપણે ખાલી વાતો કરતા હોય એમ કે ખાલી ખાવાનું થાય છે. કાંઈ વધારે વધતું નથી, કાંઈ વધારે વધતું નથી. ઓકે, જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે અને ધંધા ઉદ્ધાર રોજગાર અટકી જાય, રોજગારી મળતી નથી. આજે આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા છે બેરોજગારી. અને પાછી કેવી બેરોજગારી? શિક્ષિત બેરોજગારી. ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ લોકોને નોકરી જોબ મળતી નથી. હને? ઓકે, વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આયાત વસ્તુઓમાં વધારો થાય, હુંડિયામણ ખર્ચાય છે અને નવી સમસ્યા સર્જાય છે. ઓકે, આગળ વધીએ. આવશ્યક વસ્તુઓના ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબ વધુ ગરીબ બને, દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા, તે મોંઘી થતા, દેશની નિકાસી વસ્તુઓના ભાવમાં વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાત વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસમતુલા સર્જાય. ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જીવન જરૂરિયાત પૂરી કરવા ચોરી લૂંટફાટ ગુનાખોરી, કારણ કે પોતાનો પેટનો રોટલો પેટનો ખાડો પૂરવા માટે કંઈક તો કરવું પડે ને. તો માણસ ઘણીવાર શું છે, સારી નોકરી ન મળે, બરોબર, ઘરમાં પરિવારના સભ્યોનું ગુજરાન ન ચલાવી શકાય એવી હાલત થઈ જાય તો એને ખોટા વિચારો આવે અને પરિણામે શું કરે ખબર છે? ખોટું કામ શરૂ કરી દે. ગુનાખોરી, દેહ વ્યાપાર, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, આવું બધા કામ કરવા માંડે અને કાયદો હાથમાં લઈ લે અને પ્રમાણમાં એવી બધી જરૂરિયાતો ઊભી થાય છે. હે ને? મહિલા સશક્તિકરણ એટલે શું તે આપણે જોઈ લેવો. મહિલા છે એની સ્થિતિ હવે સુધારવાની છે, હવે સુધરી પણ રહી છે, વેલ એજ્યુકેટેડ બની છે, દરેક ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે, દીકરાઓની સમકક્ષ બની છે. સમાજના દરેક ક્ષેત્રની અંદર આજે મહિલાઓ છે એ સશક્ત બની છે, બરાબર છે, પુરુષોની સમકક્ષ બની છે. વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર તમારે 47 થી 53 પ્રશ્ન હશે. એમાં 4 પ્રશ્નોમાંથી આપણે, બરોબર, પ્રત્યેકના 5 ગુણ છે, બરોબર. એમાં પેલું ગણિત શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર એ તો આપણે કરવાનું છે. આર્યભટ્ટ એ પણ આપણને આવડવા જોઈએ, બરોબર. શૂન્યની શોધ કરી, આ બધી વસ્તુ કરવાની, બરોબર. તો આ ગણિત શાસ્ત્ર આપણે ફરજિયાત કરવાનું. બ્રહ્મગુપ્તે વાસ્તુશાસ્ત્ર, બરોબર, એ પણ જોઈ લેવાનું. વાસ્તુશાસ્ત્ર ડાંગરના પાક માટે, જો ભાઈ અહીંયા કેટલા પાક કરવાના જોઈએ કહી દઉં. ડાંગર, પછી ઘઉં, પછી શેરડી, પછી શણ, કપાસ, મગફળી, આટલા પાક તો તમારે ફરજિયાત કરવા જ પડશે. આટલા પાક તો તમારે ફરજિયાત કરવા પડે જ પડે. કૃષિ વાળું ચેપ્ટર છે ને એની અંદર આટલા પાક તમારે કરી જ નાખવાના. મેં ભલે ટૂંકાણમાં લખ્યું છે પણ તમારે યાદ રાખવાનું. આ બધા પ્રશ્ન કેવા છે? આઈએમપી પ્રશ્નો છે. ભારતમાં કોઈ પણ 2 તેલબિયા પાક એટલે શું ભાઈ? કે જેમાંથી તેલ નીકળતું હોય. કેમાંથી તેલ નીકળે? તો કે ભાઈ મગફળી, કપાસ, એરંડામાંથી, સોયાબીનમાંથી, બરાબર. એના પછી તલનું તેલ હોય, તલમાંથી તેલ નીકળે. તો આ બધા તેલબિયા પાક જેમાંથી તેલ કાઢવામાં આવતું હોય. તો એમાં વધારે આપણે ગુજરાતમાં મગફળી છે, બરાબર. તો તેલબિયા પાકો નીચે મુજબ છે. મગફળી એ તેલબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે. મગફળીના પાકને કેવી જમીન? કાળી જમીન, કસવાળું, ગોરાડું ને લાવા મિશ્રિત જમીન. લાવા એટલે કે અંદરથી જમીનમાંથી જે લાવા છે એ બહાર નીકળે. ગરમ લાવા હોય એ બહાર જઈને ઠંડો પડે, એમાંથી જમીન બને. અને જમીન તમને ખબર છે બનવી એ બહુ લાંબી પ્રક્રિયા છે. જે લોકોએ મારા વિડિયા લેક્ચર જોયા છે ને ખબર છે કે જમીન નિર્માણની પ્રક્રિયા આખી મેં ભણાવેલી છે તમને. તેવી જમીન 20 થી 25 સેલ્સિયસ તાપમાન, 50 થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે. મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વપરાય. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ચીન પછી બીજો નંબર, ચીન પછી બીજા નંબરે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે. ગુજરાતમાં ખાદ્ય તેલમાં શિંગ તેલ વધારે વપરાય છે. શિંગ તેલ, બરાબર, આપણે એને શિંગ તેલ કહીએ. તો તલ છે એ પણ એક તેલબિયા પાક છે, જોઈ લેવાનું તમારે. ભારતમાં ગરીબી ઘટાડવાના, જો ભાઈ 2 જ મુખ્ય 17મું ચેપ્ટર, 17મું ચેપ્ટર નંબર 17. આ કોઈ દી ઓપ્શનમાં ન કઢાય. 2 જ સમસ્યા છે, એક ગરીબી અને બેરોજગારી. ગરીબી અને બેરોજગારી.
આને પ્રશ્ન પાકો કેમ કરાય? આ પ્રશ્ન પાકો કેમ કરાય? જો અહીંયા સાંભળજો. આવું બધું ગોખતા તો તમને આવડશે, પણ કરતા નહીં આવડે કેમ પાકું કરવું ઈ શીખવાડું. 17મું ચેપ્ટર છે, બરોબર? 17મું ચેપ્ટર. એમાં તમારે બે સમસ્યા છે, બરોબર? એક ગરીબી અને એક સમસ્યા કઈ છે? બેરોજગારી. હાલો, બરાબર. તો બેરોજગારી ગરીબી છે, તો પેલું એનું શું કરવાનું? બે હારવાર જ આવી રીતે વચ્ચે લીટો પાડી દેવાનો. એક પેજમાં ગરીબી, સામેના પેજમાં બેરોજગારી. પેલા તો બેરોજગારી ગરીબી ઉદ્ભવે કેમ? તો ઉદ્ભવવાના કારણો. હાલો, સમજાણું? ઉદ્ભવવાના કારણો. પછી ટૂંકા ટૂંકા એમાં પોઈન્ટ લખવાના. ટૂંકા ટૂંકા 1 2 3 4 આવા પોઈન્ટ લખાઈ ગયા. ગરીબી ઉદ્ભવવાના કારણો. એની જેવો જ પ્રશ્ન આમે પાકો કરવા મળવાનો. આ તમારે લખવાનું છે. બેરોજગારી ઉદ્ભવવાના કારણો વાંચીને કરવાનું. સાહેબ આ કારણો જડશે કેમ? જડશે ત્યારે તમે ટેક્સ્ટ બુક વાંચશો ત્યારે. ટેક્સ્ટ બુકમાં એક મુદ્દો વાંચવાનો તમારે, અને એમાં તમને અગત્યના મુદ્દા લાગે, દાખલા તરીકે ગરીબી વાંચો છો, એમાં કયા ઉદ્ભવવાના કારણો બધા અહીંયા લખી નાખવાના. બેરોજગારી લખો, એમાં કયા ઉદ્ભવવાના કારણો અહીંયા લખી નાખવાના. હાલો, ઉદ્ભવવાના કારણો થઈ ગયા. પછી ગરીબી નિવારવાના કારણો, ગરીબી ઉદ્ભવવાના કારણો, પછી ગરીબીના પ્રકારનો સવાલ કેવી રીતે? આવી રીતે પાકો કરવાનો, બરાબર? તો આવડે. એમાં આપણે પ્રયત્ન કરવો પડે. બાકી તમે આવીને આવી રાતે લાંબુ કરશો તો એમ ભેગું થાય નહીં. સાહેબ એ ખબર કેમ પડે? મને સારા મુદ્દા કેમ મળે? ઘણા વિદ્યાર્થીઓને એવું અમને કહેતા હોય, જ્યારે પણ અમે હારવાર એની સાથે ડિસ્કશન કરતા હોય, અમારા ઓફલાઈન સ્ટુડન્ટ્સ સાથે, ત્યારે અમને ઘણી વાર કે, હે સાહેબ સમજાવો ને, આ તમે અગત્યના મુદ્દાઓ નાના ગોતી આવો છો, બરાબર? અમને કેમ જડતા નથી? તમને શું કરવા ન જડે? તમને શું કરવા નથી જડતા? દાખલા તરીકે આમાંથી મારે અગત્યના મુદ્દા શોધવા છે, આટલા પેજમાંથી. અમે કઈ રીતે શોધીએ? હું કેમ ગોતું? યાદ રાખો, હું પહેલી વાર એને ઉપર છેલ્લું આખો પોઈન્ટ વાંચી જાઉં. પહેલી વાર શું કરું? ઉપર છેલ્લું આખું વાંચી જાઉં. પછી બીજી વાર છે, થોડુંક વધારે ધ્યાન આપીને વાંચું, અને પહેલી વાર કરતા બીજી વારમાં થોડીક વધારે ખબર પડે. એ તમે સમજો. 3 થી 4 વાર જ્યારે આટલો પોઈન્ટ વાંચીએ ત્યારે આપણને ખબર પડી જાય આ કેવા હું માંગે છે. ખાલી એટલું જ ખબર પડે આ હું કેવા માંગે છે. અને પછી 2-3 વખત બીજી વાર વાંચી લો, 7-8 વાર વચાય ને એટલે આપણને ખબર પડી જાય કે આમાં આટલા જ પોઈન્ટ લખાય, અને આટલા પોઈન્ટ લખો એટલે પરીક્ષક માર્ક આપે ને આપે. તમને ખબર પડી જાય આમાં મોરલ શું છે, આમાંની માખણ શું છે. માખણ પકડવાનું. લાંબી લીટીઓ લખવાથી ફાયદો નહીં થાય. કામનું શું છે? ઝડપી લો. કામનું શું છે? ઝડપી લો. પોપીડો. ઓકે, હાલ. તો આ રીતે કરી નાખવાનું. રાષ્ટ્રીય પેયજળ યોજના. હા જો ભાઈ, ઇનામ. આ પ્રશ્ન કરજો. ઇનામ યોજના, ગ્રામ અન્નપૂર્ણા યોજના કરી નાખવાની. અન્નપૂર્ણા ખાસ કરજો. પછી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એ કરજો, બરાબર? મનરેગા ખાસ કરવાનું. મનરેગા. એના પછી દિવ્યાંગ વિદ્યાર્થીને મળતી વિશિષ્ટ સવલત, મોસ્ટ આઈએમપી માં પાકું કરી નાખજો. એના પછી આ તો નકશાઓ છે. નકશાઓ તો તમને જોડતા આવડે જ છે, બરોબર? નકશાઓની અંદર કાપની જમીન ક્યાં આવેલી છે, બરોબર? આવી રીતે સંજ્ઞા આપી દેવાની, અહીંયા સૂચિ આપી દેવાની. સંજ્ઞાઓની અંદર આવી રીતે બધી અલગ અલગ આપવાની. દાખલા તરીકે કાપની જમીન છે તો એને આપણે આવી રીતે આપી ગયો. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એને બોક્સ બનાવી નાખો. કાપની જમીન, બરાબર? કાજીરંગા, બરાબર? તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ તો એને આપણે આવું આપી ગયો. તમાકુ ઉત્પન્ન કરતો. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ તો એમાં ચોકડી આપી ગયો. બેંગ્લોર. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું સ્થળ બેંગ્લોર. હાલો યાદ આપો, આ બેંગ્લોર ક્યાં આવેલું છે? કર્ણાટકમાં બેંગ્લોર, બરાબર? એમાં શું આપેલી છે? ચોકડી. તમાકુ ક્યાં? તો તમાકુ ગુજરાતમાં થાય ને આંધ્રપ્રદેશમાં થાય. આંધ્રપ્રદેશ ક્યાં આવ્યું છે? આની કોર આવ્યું. અહીંયા તમે તમાકુ કરી શકો, અને ગુજરાતમાં કરી શકો. ગુજરાતમાં ચરોતર પ્રદેશ આખો તમાકુ માટે. કાજીરંગા ક્યાં આવ્યું? અસમની અંદર કાજીરંગા ઉદ્યાન આવ્યું, તો અહીંયા બોક્સ બનાવી નાખો. અહીંયા આવી રીતે ચોરસ કરી નાખો. કાપની જમીન ક્યાં આવેલી છે? ભાઈ કાપની જમીન તો આપણને ઉત્તર પ્રદેશમાં જોવા મળે, તો
તો ઉત્તર પ્રદેશમાં આવી રીતે કાપની જમીન કરી નાખો. તો ભાઈ આમ ગણો ને તો કઈ અઘરું છે નહીં. બરોબર, તમારે ખાલી ને ખાલી મેં તમને એક પ્રશ્ન વાત કરી, ડાઉટ, ભ્રમ નહીં રાખવાનો. એક ભ્રમ, શંકા, આવું નહીં રાખવાનું. આવું ક્યારેય નહીં રાખવાનું. તમે ભણો છો બરાબર, દાખલા તરીકે તમે આખો લેક્ચર ભણ્યા અને પછી તમે એવું મને આમાં યાદ રહ્યું હશે કે નહીં, આ સાહેબ કારના બરાડા પાડે છે, પૂછાતું હશે કે નહીં. આને કહેવાય ડાઉટ કહેવાય અને આને કહેવાય શંકા કહેવાય. શંકાથી કોઈ દી સમાધાન ન આવે. આવો પ્રશ્ન આવું તમે સાંભળ્યું છે વિધાન, શંકાથી સમાધાન ન આવે. ડાઉટ હોય ને, ડાઉટ, એનું કોઈ દી સોલ્યુશન ન આવે. હા, ક્લિયરિટી સાથે, ક્લિયરિટી, વિઝન કેવું હોય, 100% વિઝન પૂરેપૂરું રાખો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.